જોજો અને જે કહ્યું એ સાચું લાગ્યું હોય તો શેર કરી દેજો. હવે એક નાના ગામડામાં 7 થી 8 મંદિર હોય છે. શહેરોમાં ખૂણે ખૂણે ફૂટપાથ ઉપર રોડ વચ્ચે મંદિરો છે, છતાં મર્ડર બળાત્કાર કેમ થાય છે? મંદિરોની અસર કેમ નથી થતી? આટલી કથાઓ થાય છે, આટલા સ્વામીઓ, આટલા પ્રગટ બ્રહ્મ સ્વરૂપો છે, છતાં અનૈતિકતા ઘટતી કેમ નથી? છેતરપિંડી ઘટતી કેમ નથી? ઘરેલું ઝઘડા કેમ ઓછા થતા નથી? વ્રત, ઉપવાસ, પૂજાપાઠ, કર્મકાંડ, દાન કરીએ છીએ, છતાં બાળકો અવળે રસ્તે કેમ ચડી જાય છે? બાળકો નાપાસ કેમ થાય છે? ઘરેથી કેમ ભાગી જાય છે? માતાજી કેમ મદદ નથી કરતા? આપણે સૌ ગાયને માતા માનીએ છીએ, કીડીને કીડિયારું પૂરીએ છીએ, તો મા બાપની સેવા કરવામાં કેમ વાંધો આવે છે? 2 દીકરા વચ્ચે મા બાપ કેમ હડસેલા ખાય છે? આપણે માતાજીને નમીએ છીએ, માતાજીની પૂજા કરીએ છીએ, તો મહિલાઓ અને દીકરીઓ પ્રત્યે ભેદભાવ કેમ કરીએ છીએ? મારા ખ્યાલથી આના 2 જ કારણો છે. એક તો ધાર્મિક અંધશ્રદ્ધા અને બીજું રાજકીય અંધશ્રદ્ધા. આપણામાં અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે. જ્યોતિષીની દીકરી જો ભાગી જાય ત્યારે તે પોલીસની મદદ માગે છે અને આપણે જ્યોતિષી કે ભુવા પાસે જઈએ છીએ. આપણી માન્યતાઓ પણ વિચિત્ર પ્રકારની છે, જેમ કે ડુંગળી લસણ ન ખવાય, બીજાના ઘરનું પાણી ન પીવાય, અમારો સંપ્રદાય કે અમારો ધર્મ જ ઊંચો, પૂજાપાઠ કરે તે છોકરા જ સંસ્કારી થાય, પુત્ર હોય તો જ મોક્ષ મળે, માનતા માનવાથી કે વ્રત કરવાથી માતાજી રાજી થાય, કથા કરવાથી પાપ નાશ પામે અને પિતૃના આત્માને મોક્ષ મળે, પ્રાર્થના કરવાથી રોગ દૂર થઈ જાય, ચમત્કાર થાય. આવી માન્યતાઓને કારણે જ આપણી સમસ્યાઓ દૂર થવાને બદલે વધે છે. અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓએ તો માણસના મગજમાં ખોટા વિચારોનું પ્રદર્શન ફેલાવી દીધું છે. આપણે અતિ ધાર્મિક છીએ પણ નૈતિક બિલકુલ નથી. આપણે નૈતિક બનવાની જરૂર છે. વહીવટી ઓફિસમાં માતાજીના ફોટાઓ હોય છે, પણ તેમની સામે જ ધર્મનું કે ફરજનું આચરણ થતું નથી. જેમ રૂપિયા બોલવાથી પૈસાદાર નથી થવાતું, સાકર બોલવાથી મોઢું ગળ્યું નથી થતું, એમ રામ બોલવાથી મોક્ષ ન મળે. એના માટે કર્મ કરવું પડે. મોક્ષ, સ્વર્ગ, ગૌલોક જે કહો તે આકાશમાં નથી, આ જગતમાં જ છે. સ્વર્ગ ધરતી પર જ છે. પરલોકની ચિંતા કરવાને બદલે તમારા પરિવારની ચિંતા કરો. આપણી સમસ્યાઓ પાછળ અંધશ્રદ્ધા જ જવાબદાર છે. માટે એમાંથી હવે બહાર નીકળો. હવે આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું હોય તો તેનો એક જ રસ્તો છે કે શિક્ષણ. એક પુસ્તક, એક પેન, એક બાળક ને એક શિક્ષક, આ 4 એવી મૂડી છે જે દુનિયા બદલી શકે છે. કર્મકાંડ, દોરાદાગા પાછળ નહીં, પણ બાળકો પાછળ સમય અને પૈસા ખર્ચ કરો, એ સૌથી વધુ તમને રિટર્ન આપશે.